એટલે અત્યારે સવારે વિધિ છે, એમાં અમે જઈએ છીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. તો આ વ્લોગ લાસ્ટ સંગીતનો હતો, મારી માસીની દીકરી ફોરમના. અને હવે આ થોડા ગ્લિમ્સ સંગીતના જોઈ લઈએ અને પછી આપણે આગળ વધારીશું લગ્નનો વિડીયો. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. અને આજે ફોરમ, જે મારી માસીની દીકરી છે, એના લગ્ન છે, એટલે અત્યારે સવારે વિધિ છે, એમાં અમે જઈએ છીએ. અત્યારે સવારના વાગ્યા છે 6:15 થઈ ગયા છે. થોડા લેટ છીએ પણ ફટાફટ જઈશું. અને અમે બધા રેડી છીએ. જો મારો દીકરો કઈ જાય છે બેટું? ફોરમ માસીના લગ્નમાં. તો બધા રેડી થઈ ગયા છે અને હવે જઈશું નડિયાદથી અમદાવાદ. પહેલા જાનુને પિક કરીશું એના ઘરેથી અને પછી આગળ જઈશું. જેણે પણ અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. તો જાનકીને એના ઘરેથી પિક કરી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ સવારની વિધિમાં. ફટાફટ પહોંચી જઈએ. અત્યારે શું છે જાનું? અત્યારે ગ્રહ શાંતિ છે, ગણપતિ સ્થાપના છે અને પીઠી છે. તો અમે ધનશ્રી બાગ પાર્ટી પ્લોટમાં જઈ રહ્યા છીએ. તો સવારના 8 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે અમદાવાદ. કઈ આગળ? ધનશ્રી બાગ પાર્ટી પ્લોટમાં. અને અમને લઈને આવ્યા છે વસીમભાઈ. તો લાઈક તમારે ક્યાંય પણ જવું હોય ઇન્ડિયામાં અને તમને સેફલી સારી રીતે, મને તો એવું લાગે છે કે અમદાવાદ આવીએ ને તો વસીમભાઈને લઈને જવાય, તો આપણો ટાઈમ અડધો થઈ જાય. નહીં તો ટ્રાફિકમાં બાપરે ફસાઈ જઈએ. તો કોઈને પણ જરૂર હોય તો હું નંબર આપી દઈશ, તો કોન્ટેક્ટ કરજો વસીમભાઈને. અને વસીમભાઈ, જે લોકો એવું કહે કે ગુજ્જુ ફેમિલીમાંથી આવ્યા છે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપજો. ચોક્કસ. વસીમભાઈ, તમારી કયું ગૂગલ ઉપર રજીસ્ટર છે આર ટ્રાવેલ્સ નડિયાદ. ઓકે. તો કોઈ પણ ને ક્યાં પણ ઇન્ડિયામાં ક્યાં પણ જવું હોય તો કોન્ટેક્ટ વસીમભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વસીમભાઈ, થેન્ક યુ. કરાવજો, પગે લાગો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલા. તો તમે જોયું કે સંગીત પછી આ જે વિધિ હતી લગ્નમાં પહેલા ગણપતિ, ગ્રહ શાંતિ અને પછી હવે પીઠી. તો હવે પીઠી બધા ઘરના ચોડી રહ્યા છે ફોરમને. અને અમે બહુ જ મજા કરી, બહુ જ બધા ફોટોઝ ક્લિક કર્યા. કેમ કે ખાસા સમય પછી, લગભગ મારા લગ્ન પછી આ ફર્સ્ટ એવા વેડિંગ હતા કે જે મેં એટેન્ડ કર્યા હતા. અને આ છે પ્રેમિલા બા, ફોરમના બા. અને બધાએ ફોરમને બહુ જ બધા આશીર્વાદ આપ્યા, બહુ જ બધો પ્રેમ આપ્યો. અને અમે પણ અમારી બહેનના લગ્ન એન્જોય કરવાનું સ્ટાર્ટ કર્યું. જો તમને આ વિડીયો ગમે છે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે લગ્નમાં કઈ રીતે એન્જોય કર્યું હતું. આપણે મની આપવાના અને અહીં એમને પછી લખે અહીંયા આગળ આપણું નામ, બરોબર? અને પછી કાઉન્ટ કરે એન્ડ ઓફ ધ ડે, લાઈક સેકન્ડ ડે ઓર થર્ડ ડે. પીહો એની જગ્યાએ છે ને ગિફ્ટની જગ્યાએ મની આપે, એટલે એને જોઈતું હોય એ લઈ શકે ને. કીધું
જેણે બી આ વિચાર્યું હોય એને સારું વિચાર્યું. હા, અને પછી વિધિ હતી ઉકરડો નોતરવાની. પછી ફાઇનલી ફરીવાર પિક્ચર્સ ક્લિક કર્યા અને ઓફકોર્સ તમારા બધા માટે વ્લોગ બનાવ્યો. અને હવે અમે લોકો જઈ રહ્યા હતા ગ્રશાંતિની વિધિ માટે. અને આ છે અમારી દુલ્હન જે ડાન્સ કરી રહી છે. અને આ છે મારા માસી, બીના માસી અને દીપક માસા. તો ફોરમ એમની દીકરી છે. અને આટલા બધા વર્ષ પછી જો અમે ઇન્ડિયા આવ્યા હતા તો મારે પીહુને લગ્નની બધી વિધિ બતાવી હતી અને એ દરેક વિધિની સમજણ પણ આપવી હતી. તો હું અને રોનક એને કહેતા રહેતા હતા કે શું છે, કેમ કરવાનું છે. અને પછી અમે લોકોએ સેલિબ્રેટ કરી ફૂલોવાળી હલ્દી. તો તમે પણ એન્જોય કરો ફોરમની હલ્દી સેરેમની. નાખો 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 નાખો. કેવું કર્યું? ફૂલો ફેંક્યા મારો વાળમાં બી આવી ગયા. ઓલા ખરું થયું. નાઈસ થયું બેટા. ઇટ્સ ઓકે, લેટ ઇટ બી. તો પછી પીઠી પછી ગ્રશાંતિની વિધિ સ્ટાર્ટ કરવાની હતી. અને હવે સ્ટાર્ટ થશે ફટાણા. ગરમી બહુ લાગે છે? ઓ બાપરે. स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा આને શું કરી કહેવાય? મોજ પડે. બધા હા. સુમન બાબુ યાદ કરે તમને? સુમન બાબુ અમે મારા મોસા સાસુ સાહેબ અને એ બાજુ અમારે તો અમે ઘર જેવા ઘર જેવા. બહુ સારા બરફની જોડે. એ છે ને જ્યારે પણ મળે ને અમને તારે કહે કે શું કરે છે પ્રેમિલા શું કરે છે. ગઈકાલે પણ મળે હતા મન અમારે તો ભાવ એટલો બધો થાય પગે લાગ બેટા બાજુ. પહેલાના માણસોનો બહુ જ ભાવ સાચી વાત છે. હા, હા. આ તો બધા છે બેટા. મફત ને ઘેર અને પછી જે નાનામાં નાની વસ્તુ હતી કે બધાને ચોકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની હતી કે એવું તેવું હતું. તો એ વસ્તુ અમે લોકો પીહુને કહેતા હતા કે તું કર, તો એને રીત રિવાજોની વધારે સમજ આવે. સવારની વિધિ પતી ગઈ બધી અને હવે અમે લોકો રેડી થવા આવ્યા છીએ લગન માટે. અને સવારની બધી વિધિ પતાઈને અમે લોકો તૈયાર થઈને લગ્ન માટે આવી ગયા હતા ફોરમ અને રાજકુમારના. તો આવું હતું કંઈક ડેકોરેશન. અને જાન આવવાનો સમય થઈ ગયો હતો એટલે અમે બધા વેઇટ કરતા હતા જાનનું સ્વાગત કરવાનું. તો હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો. અને આપણે નેક્સ્ટ વ્લોગમાં લગન આગળ વધારીશું. લગનનો વિડીયો આગળ નેક્સ્ટ વ્લોગમાં મૂકીશ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો, આ વ્લોગ તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કહેજો. અને કોઈ પણ રીત રિવાજ તમે અલગ રીતે કરો છો તો એ પણ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો ફરી મળીએ ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.